હેલો ગાઈસ, હું છું ભૂખડ દીક્ષી. મને જીવનમાં ખાવાનો અતિશય શોખ છે. મારા જેટલો લગભગ કોઈને શોખ નહીં હોય. જેને શોખ હોય એ કોમેન્ટ બિલકુલ કરવાનું ના ભૂલતા. અને હા ગાઈસ, આજે જો હું લટરપટર થતી આજે હું આવી ગઈ છું કેફેમાં સુપર ડુપર ડિનર કરવા માટે. અહીંયા આવીને જોયું તો લાકડાનું મેનુ. મેં કીધું આ લે આ હું આપણા દિમાગ બહારની વસ્તુ છે ગાઈસ. મને તો છે ને કાર્ડ જ ખપે. અને અહીંયા જો પાછું હું મોબાઈલમાં બધું મેનુ સિલેક્ટ કરતી હતી અને વેઇટરનો મગજ ખાતી હતી. વેઇટર એ બિચારો હારો હતો, મને સહન કરતો હતો. સહન તો કરે જ ને, બિલનો થોકડો મારવાનો હતો. અને અહીંયા હું એના ફોનમાં મેનુ સિલેક્ટ કરતી હતી. એની સાથે જ પાણીની બોટલ આવી ગઈ. મેં કીધું પાણી પી લ્યો એટલે બિલ ઓછું આવે ને ખવાય ઓછું. કોને એવું છે કહેજો. લોકો સૂપ પીવે ને હું પાણી પીવું. એટલી જ વારમાં જો આપણે મંગાવી લીધું હતું મેક્સિકન સિઝલર. પણ ગેસનો બાટલાની અત્યારે અછત છે એટલે એણે એમ કીધું કે બેન ધુવાળા નહીં આવે. મેં કીધું સારું, ધુવાળાના પૈસા કાપી નાખજો. એટલું કરતાં જો અમે અહીંયા સિઝલર મંગાવી લીધું. પહેલાં જ મેં ઉપાડી લીધી પેટીસ, કારણ કે ગાઈસ આઈ લવ બટેટા અને લગભગ બધાને બટેટા ભાવતા હશે. પેટીસની સાથે થોડાક વેજીસ લીધા, કારણ કે ગામને બતાવવું પડે ને ગાઈસ કે અમે અમીર છીએ. એની સાથે થોડાક રાઈસ લઈ લીધા. ને રાઈસની અંદર સૌથી ફેવરિટ મારા એવા કોર્ન હતા. તો કોર્ન તો મેં છે ને વીણીને એના દાણા લઈ લીધા. અને સાથે છે ને સરસ મજાની ગ્રેવી હતી, એટલી જોરદાર ને એટલી ટેસ્ટી હતી ને એની તો હું વાત કરું. ફ્રેન્ચ ફ્રાય મેં છે ને પહેલાં ચમચીથી લેવાની કોશિશ કરી, સીમ સપાટા મારા હાયલા નહીં, એટલે મેં કીધું હાથ જ ભલા, હું ભલા ને મારી હાથ ભલા. અને એટલી જ સાથે જો અહીંયા બ્રોકલી લેવાની કોશિશ કરી, મોટો પીસ જોઈને દિલ ધક થવા માંડ્યું. અને એટલી જ વારમાં બ્રોકલી સીધી જ ઘરી ગઈ મારા મોઢામાં. ગાઈસ, અત્યારે હું જો આ વિડીયો બનાવું છું મારા મોઢામાં પાણી આવી જાય છે. તમે કોમેન્ટ કરજો કોને પાણી આવ્યું. સાથે જો આટલી ફૂલ ડીશ જમવાની મજા આવીને સાચું કહું ને ગાઈસ, આમાંથી 80% હું ઝાપટી ગઈ છું. અને જાણે જન્મની ભૂખી હોય ને એમ. એની સાથે જો અડધા કે મોઈતો, અડધા કે મોજીતો. પણ મારે તો પીવાનું કામ ભાઈ. હું તો મારા પાર્ટનરનું ઝાપટી ગઈ. 2 ગ્લાસ ટેસ્ટ કર્યા, જે સારું હોય ને એમાંથી હું પીશ અને મારા પાર્ટનરને બીજું નહીં સારું હોય ને એ ચીપકાઈ દઈશ. પછી હું કહેતી હતી પાછો ટેસ્ટ કેવો છે. એક પાછો મને ખારો લાગ્યો, એક પાછો મને ઓવર સ્વીટ લાગ્યો. મેં કીધું સારું હાલો, હવે પૈસા દીધા છે, ખોટું વખાણ કરવા પડશે. પણ એવું નહોતું, સ્વીટ હતું ગાઈસ, સારું હતું. અને હા ગાઈસ, તમે છે ને તમને ક્યાંનો મોઈતો ભાવે ને એ કહેજો. અહીંયાનું બધું જ સફાચટ કરી ગઈ હતી, એક ચોખ્ખો વીણતી હતી, કારણ કે બિલ આપવાનું હતું. અને અહીંયા જો હું બતાવતી હતી ચીઝ કેક આવી ગઈ ને પછી હું બતાવતી હતી. મેં કીધું જો એ કંઈ પાંદડું હલે છે. અમે ઓલરેડી 8મા માળે બેઠા હતા, એક પાંદડું હલતું નહોતું, કારણ કે પવન જ નહોતો, એટલો બફારો હતો. અહીંયા અમે બિસ્કુટ ચીઝ કેક મંગાવી લીધી હતી. અને એ મેં પહેલી વખત ટેસ્ટ કરતી હતી, કારણ કે મેં છે ને ઓલી બ્લુ કલરની આવે ને બ્લ્યુબેરીની, એ મેં ટેસ્ટ કરી હતી. આ ક્યારેય કરી નહોતી. મેં કીધું હાલો ને આઈ જ હવે આટલો બધો મેં હવે સાહસ કરી જ લીધો છે, ઘરે જતાં સાહસ કરી લો. મારો બર્થડે મેં ઉજવી લીધો અને કેકની નજર ઉતારી લીધી. છેલ્લે બિસ્કુટ વધ્યું, ગોઠણિયા વાળીને બિસ્કુટ ખાધું ગાઈસ. અને મારો વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા હો. બહાર મસ્ત મજાનું બિલ લઈને બધાને ઝોલો ઉપાડીને ટાટા બાય કરીને મફતનો મુખવાસ ખાઈ લીધો. આવજો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા નવા વિડીયોમાં. બાય.